બધાને હેપી હોલી. હેપી હેપી હોલી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો આજે છે હોલી, તો તમને અને તમારા પરિવારને મારા તરફથી હેપી હોલી. તો આજે હોલિકા દહન છે, તો બધાને ખબર છે જો સવારના વાગી રહ્યા છે 9:30 અને આપણે જાગીને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. હેપી હોલી. હેપી હોલી. અને અમારા દેવાદીન આજ કામ શરૂ છે, સોમવાર છે એટલે કામ શરૂ થઈ ગયું છે. હેપી હોલી મમ્મી. હેપી હોલી. કેમ છો? સારું જો બેઠા છે નાઈ ધોઈ ચા પાણી બાકી છે. હા, તો ક્યાંય નથી જાયા કર્યો છે મમ્મીએ, તો ચા નાસ્તો ને એવું બનાવી નાખ્યું છે. આ થોડુંક આપણે કામ બામને કરશું, પછી પપ્પા ગેસ મંદિરે આવે પછી આપણે બધા ચા નાસ્તો કરશું. તો જો કપડાને એવું ધોઈ નાખ્યું છે, હવે આપણે કપડાને એવું આપણે મસ્ત અગાસી પર સુકાઈ આવશું. ચોકડીનું બધું ધોઈ નાખ્યું છે, ઉપર આવી ગયા છે ને અહીંથી મસ્ત આવો ગામડાનો વ્યૂ બતાવી છે, બાજુમાં ઘર બને છે અને આપણે કપડાં સુકવવાના છે એટલે આવી ગયા છે ને અહીંથી ઉપર જ એક છે, આ રૂમ છે. તો અત્યારે આપણે ફટાફટ કપડાં સૂકવી નાખીએ. કપડાને એવું મસ્ત સૂકવી દીધું છે અને કહેવાય ને કપડાં સુકાઈ ગયા છે. અને અત્યારે અહીંયા રૂમમાં શેડ જો હુતા છે. આ કઈ નવી સ્ટાઇલ હોવાની રાસ? ગુડ મોર્નિંગ, હેપી હોલી. જાગો હવે, હાલો ચા નાસ્તો તૈયાર છે, નીચે આવી જાઓ. ચાલો આપણે તો કહેવાય ને કપડાને મૂકી દીધું છે, નાસ્તો કરવાનો, ભૂખ લાગી ગઈ છે. પણ આ કરી દઉં થોડા. તો પપ્પા જો આવી ગયા છે. આમ કાલ રાતે ભજીયા ખાધા હતા, પપ્પાને ફોન કર્યો હતો કે અત્યારમાં ભજીયા આપો, પણ અમે કાલ જરીક જ કર્યા હતા. થોડોક લોટ નાખીને બપોર કરી નાખશું. હે કે થોડા કરતી હતી ભાઈ ના હલવા કે હતા બધા પછી પડ્યા રહેશે બહુ કે તો થોડાક જ કર્યા ઈ હાટો પછી પછી અમને આમ રેવા દીધું. ઈ તો હુતા હતા, એનામ થાય નથી ભાવતા ભજીયા. હા, ઈ કાંઈ ઓછા ખાય. ઈ કર્યા ખાય ને તો ઈ બોલે આપણે ઓલા ગોટા કરીને તો હા, ખાવે. આ ઈ ગોટા ભાવે, ગોટા ખાય, ભજીયા ન ભાવે. હાલો બધા નાસ્તો કરવા. કાંઈ ઓલા બટેટાના કર્યા હોય તો ખાય. હા. પતરીના બધા તો ડોલમાં બધા શાકભાજી વાવી ધાબા પર મૂકી દે, પછી આમ દોરી બાંધી દે એટલે તેમના વેલા છે ને રેને ધાબા ઉપર શાકભાજી વાવણી કરવાની છે આપણે. ગલકા ગુવાન પછી બધું શું કહેવાય આપણે અમારા ઘરના અવસરે લીધા છે. ધાબા પણ એને છે ને બકાલું ઉભું કરવું છે. આ હેઠા બકાલું તો બોલે ન કર્યું ને ધાબા પર કરવું. એટલે જ કહું છું ધાબા ઉપર એટલે શાકભાજીની વાવણી કરીને પછી વેચું. તડકે બેસી ગયા છે. તો ગાઈસ આ છે અમારું ઘર, જે તમે પહેલાં વિલોગમાં જોયું હશે ને અત્યારે હાલત જુઓ. તો અમે અત્યારે નવું બનાવીએ છીએ, એટલે કે ધાબુ કરવાનું છે, ઉપર રૂમ બનાવવાની છે, જે મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ છે. તો એટલા માટે હવે અમે થોડાક ટાઈમ માટે ગામડે છીએ. જો હું મમ્મી અહીંયા આવી ગયા છે ત્યારે ઘરે કામ પતાવી નહીં. પાણી પાવા આવી છે આવ્યા છે હવે પાણી પાવાનું છે. જો આ મોટો જબર ટાંકો એક મંગાવ્યો હતો, એટલે મંગાવ્યું લીધો આપણે કાં સોરી ગાઈસ, લીધો છે અમે. અમારા પાસે ઓલો નાનો હતો એટલે આ મોટો લીધો. આ કેટલા 1000 લીટરનો છે ને? પછી પછી એમ જો હતા ના પાડી ચલો પૈસા આપે પૈસા દવા કાકા ન લેતા ગણતા નહીં કાંઈ હોય ને એમાં પાણી છાંટવું. આમાં પાણી છાંટવું પડે, મારે ઉપર છે થોડુંક થોડુંક, એટલે જો અહીંયા ઉપર થોડુંક થોડુંક છે ને અત્યારે કોથળા ભીના કરી દીધા છે, આપણે નાખી દઈશું. પાણી છાંટવું પડે અત્યારે, એક તો ઉનાળો છે એટલે છે ને વિધ પપ્પા કોથળા લઈ આવ્યા હતા. હવે બધા જો પલાળ દીધા છે ને ઉપર છે ને બધા ગોઠવી દઈશું. પછી જાજા પહેલા જ નથી. ચાલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે જમવામાં શું બનાવ્યું છે મમ્મી? દાળ ભાત છે, શાક છે, રોટલી છે, ભાત છે, ને કાકડી છે, દહીં છે, છાશ છે. ઠંડી ઠંડી છાશ પીવા આવો. ક્યાં ગઈ બતાવો, જો ગામડાની કદડા જેવી છાશ. જો એકદમ લાગે કે છાશ છે, દૂધ હોય એવું લાગે, એકદમ જાડી કદડા જેવી.
અમારા દેર હજી કામે બેઠા છે, રાતને ભૂખ નથી લાગી તો હવે અમે તો જમી લઈએ. અને મમ્મીને આજ બહુ ભૂખ લાગે, સવારમાં ખાધું નથી ને. શું કરું છું? ઘીમાં પપ્પાએ મંદિર દીવાબત્તી કરે ત્યારે ઘીમાં વાઈટું ને એવું બોળવાનું બનાવવાની છે કે તૈયાર જ છે? હા હા, આ બનાવી એવી કે તૈયાર આમનું? સુરતથી તો તૈયાર વાઈટ છે ને જો પાવીસના ડબ્બામાં ઘીમાં પલાળવાની મેં છે ને કેમેરા શરૂ કરે મમ્મી દાંત કાઢો મળે. કેમ દાંત? દાંત આવ્યા. શેના દાંત કાઢો? કોને કે દાંત આવી ગયા? કોણ દે? પપ્પા શીખ ગયા એ બહાર ગયા ઓલા રમા પપ્પાના હારે. છે કેવું છે? હા, હવે શું કરશો? હાંજ પડી ગઈ, હું રસોઈ બનાવશું આજે? રસોઈમાં હું બનાવશું રોજ ને રોજ. તો આજે તો કઈ જેમ કે પડ્યો છે ભીંડાનું કરવું હોય હા, તો ભીંડો. બાજરો દળવાનો છે હજી. ભીંડા શાક મેં કોઈ દી ખાધું નથી ને બનાવ્યું નથી. હવે ચાખી સાથે મમ્મી બનાવે ત્યારે. અચ્છા બનાવી દીધું. તો આજે હોલિકા દહન છે, જેમ તમને ખબર છે તો હજી વાર છે. અને કહેવાય ને કે આ ચંદ્રગ્રહણને લીધે ત્યારે છે ને આ હોલી કાલે હતી કે આજે કંઈ નક્કી જ નહોતું, પણ આજે બધા કરે છે. કાલે ચંદ્રગ્રહણ ને પમદી ધૂળેટી, તો કહેવાય ને કે દિવાળીમાં ધોકો આવે ને એવી રીતના આમાંય ધોકો. ઉતાવળીમાં ધોકા. ધોકાની જગ્યાએ ન કહેવાય પણ ગ્રહણ નડ્યું કહેવાય. તો કંઈ નહીં, આજે સાંજે ખબર પડશે. આજ તો શેક નહીં, આમ તો જો કે આજ જ કરે છે બધા. હા ધોળેટી રમવા બધાય. હા તો કઈ સમ ધૂળેટી રમવા કંઈક બહાર જવાના છે, ક્યાં જવાનું છે તો તમને વિલોગમાં ખબર પડી જશે. તો બના દેજો કા. ગયા હતા ત્યારે આવ્યા ને તો માં જો અમારે જાય ખેતરમાં આવું ઉગે. આ શું કહેવાય? ચાર. ચાર છે જો. ચારના ડુંડા કહેવાય. ચારના ડુંડા પપ્પા લેતા આવ્યા. કેટલા લાવ્યા? 3 છે ને? લાવ્યા છે. પછી આમ કેવી રીતના લામાંથી ઓલી કરી નાખવાની? અને પછી કાંક ઘણતા દશે ને કોને ખબર. આમ ઘણતા. પાય ઓલી છે કે જ્યાં ઓલી છે? હજી કાશી છે, પાકી નથી. લીલા દાણા છે. હજી લીલા દાણા છે, હજી પાકી નથી. છે. પપ્પા કે ખેતર લેતા આવ્યા હતા 3. અમારું ખેતર છે, ઘરનું ખેતર છે, ખેતીવાડી કરી. હા તો અત્યારે લેતા આવ્યા છે. હા. અને હાંજ પડી ગઈ છે ને હું મારી મમ્મી વિચારતા હતા કે આજે જમવાનું શું બનાવે, તો પછી એમ નક્કી કર્યું કે આજે આપણે બનાવશું ચાંદ પૂરી. ચાંદપુરી બનાવી નાખશું. પછી એમણે પાછું જવાનું તૈયાર થવાનું છે એટલે તો હવે અત્યારે ચા પૂરી બનાવવાનું વિચાર્યું છે. ચા પૂરી બનાવી નાખીએ. બનાવી નાખીને જમી લઈશું, પછી દર્શન કરી આવશું. હવ તૈયાર બે થાશું વાશું કે આજે હાલો ચા પૂરી ખાવા. તો આજ બધા બે ગયા સારવાલ ચા પૂરી ખાવા માટે. ને પપ્પા ગાંઠિયા લેવા ગયા છે. મને ગાંઠિયા ખાવાનું મન થઈ ગયું હતું પૂરી યાર, એટલે મસ્ત ગરમા ગરમ ચાન પૂરી. ઓકે ગાઈસ, તો જો રાતના 9 વાગી ગયા છે ને જો અમે તૈયાર થઈ ગયા છે હું મમ્મી મસ્ત. તો કહેવાય ને કે અહીંયા ગામડામાં એવું હોય કે બહુ મોડી કરે, 9 વાગવા આવ્યા છે નહીં મમ્મી? અને મારી પહેલી હોળી ધૂળેટી છે ગામડે. તો મમ્મીએ અત્યારે મને વાત કરી કે અહીંયા કેવી રીતનું હોય કે ભાઈ છે ને બૈરાવની લોકો છે ને કહેવાય ને કે આમ દૂર રહીને દર્શન કરે અને આદમી રીતે ખાલી નજીકમાં જાય. તો આપણાથી જેટલું શૂટ થશે એટલું કરશું. બાકી જો અમે તૈયાર થઈ ગયા છે ને હમણાં બસ પપ્પા ગયા છે, ફોન આવે એટલે અમારે જવાનું છે દર્શન કરવા. ત્યાં મમ્મી અહીંયા કે ગામડામાં એવું હોય, મારી પહેલી છે એટલે હું જોઉં હજી મને ખબર નથી. તો જેટલું આપણાથી શૂટ થાય એટલું તમને બતાવશું. બાકી તો દર્શન કરવા જઈએ છીએ અમે. તો તમે બધા દર્શન કરી લીધા કે નહીં? કમેન્ટ કરી દેજો ફટાફટ. તો જો અત્યારે અમે છે ને કહેવાય ને કે ટાઈમ થઈ ગયો છે ને અમે જઈએ છીએ હું મમ્મી ઓલિકા દર્શન કરવા માટે. કાં મમ્મી? જો ગામડાનો વ્યૂ બતાવું. જય ઓલિકા માતા. એટલે હવે છે ને વિપુલભાઈને થોડુંક કરી દો. દર્શન કર્યા, દર્શન થઈ ગયા છે આપણે. હેપી હોલી. બધાને હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. આ જો રાજ આવી ગયા હાથમાં. હેપી હોલી. લાવો. બતા એ વિપુલભાઈ રહી ગયા છો એમ નો લે રાજ લ્યો થોડુંક. હવે એટલામાં શું લેવું મારે? વિપુલભાઈ બાકી રહી ગયા છે લઈ લો.
એને તમારામાં જ એવી રીતના જ કર્યું હતું લો. તારા પપ્પા નથી પપ્પા ક્યાં હમણાં આવશે જઈ રીતે ગાય મજા પડી વિપુલભાઈ ને છેલ્લે બગાડ દે જોઈ લો કેવી મજા આવી ને આ ઉપર બેઠા હતા એને ખબર નહોતી ફાઇનલી હોલિકા માતાના દર્શન કરીને આવી ગયા છે અને મેં તમને જેમ બતાવ્યું એમ કે ભાઈ ગામડે કહેવાય ને કે ભાઈ આદમીની લોકો તે ત્યાં દર્શન કરે ફરે અને આ બૈરાવને આમ કહેવાય ને એટલે આખરે મેં જેમ તમે વિડીયો ઉતાર્યો તમે જોયો તો કંઈ નજીક તો જવાનું હતું એટલે દર્શન કરી આવ્યા છે ને આજ તો બહુ થાકી ગયા છે જો કપડાં બદલી લીધું છે અને રાજ શું કરો છો? ફોન જોઉં છું અત્યારે તો તમારે બીજું કામ શું છે આવ્યા નહીં દર્શન કરવા કોણ કરી લીધા ને મેં તો? અચ્છા મેં કરી લીધા એટલે તમે કરી લીધા હા, તે કરી લીધા એટલે આપણે આવી ગયા એમાં શું હમ, હોય શું સરસ. કરું એક જ છે વાહ એવું હોય એમ ને એવું નહીં ને. કેટલા સારા છે મારા પતિદેવ જો પહેલેથી. કહેતા હતા સારું ગાઈસ ચાલો આજ માટે બસ એટલું જ તે. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં એન્ડ આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરી દેજો ન હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા રાધે રાધે જય દ્વારકાધીશ